વિદ્યાર્થીઓ, એક વખત સ્વર્ગમાં કોઈ ઇન્દ્રને ફરિયાદ કરવા ગયું કે આપણે ત્યાં પેલું કલ્પવૃક્ષ હતું એક ગાયબ થઈ ગયું છે, કોઈ ચોરી ગયું છે. તો ઇન્દ્રએ તરત જ હસતા હસતા જવાબ આપ્યો, ભાઈ આપણું કલ્પવૃક્ષ કોઈ ચોરી નથી ગયું. આપણે કલ્પવૃક્ષ જેની જોડે આપણે જેટલી પણ વિશ માંગીએ બધી પૂરી કરી દે એ મેં પૃથ્વી ઉપર મોકલેલું છે. વડોદરાના દિવાળીપુરામાં મોકલેલું છે અને કલ્પવૃક્ષનું નામ જ છે વિકીસર. વિદ્યાર્થીઓ, આવું જ ક્યારેક ક્યારેક આકાશમાંના તારાઓ પણ એકબીજા જોડે વાતો કરતા હશે કે હવે તો આપણે કેટલા વખતો સુધી અમાસ જ જોવી પડશે, કેમ કે આપણો પૂનમનો ચાંદ તો દિવાળીપુરામાં જતો રહ્યો છે, એટલે કે વિકીસર. તો આવા કલ્પવૃક્ષ, આવી કામધેનુ, આવો પૂનમનો ચાંદ, આપણા વિકીસર અને એમના દ્વારા ચાલતી આ દિવાળીપુરા યુથ, જેમાં બ્રહ્માસ્ત્ર સિરીઝ ચાલી રહી છે, જે તમારા સક્સેસ ને કન્ફર્મ જ કરે એવી છે. એ સિરીઝમાં હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક, કેટલાક ક્વેશ્ચન્સ જે બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ લઈને આવ્યો છું. ચલો, તો મારી સાથે આ બધા જ ક્વેશ્ચન કરવા માટે તમે લોકો તૈયાર થઈ જાઓ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમને આપણા બ્રહ્માસ્ત્ર ધ સક્સેસ ઓફ બોર્ડ સિરીઝમાં ખૂબ જ કામ લાગે એવા છે. પહેલો ક્વેશ્ચન જોઈએ. સામાન્ય રીતે 400 બીજ બનાવવા માટે કેટલા પરાગ માતૃકોષો જરૂરી છે? પરાગ માતૃકોષ બોલે તો પોલેન મધર સેલ. પોલેન મધર સેલ નું અર્ધીકરણ થાય 1, પછી થાય અર્ધીકરણ 2, એટલે એક પોલેન મધર સેલ એ 4 પોલેન એટલે કે પરાગ રજ તૈયાર કરે છે. ઓકે, એક પરાગરજ જો ફલનમાં જાય તો એક બીજ બનાવશે. વિદ્યાર્થીઓ, પણ આપણે અહીંયા 400 બીજની જરૂર છે, એટલે 400 પરાગરજ જોઈશે. પરાગરજ બનાવવા માટે માતૃકોષોની વાત કરીએ તો કેટલા જોઈએ? ક્વેશ્ચન આપણો એક્ઝેક્ટલી આ છે અને અહીંયા એક સામાન્ય મેથેમેટિક્સનો યુઝ કરવાનો છે, તરત જ આપણને આઈડિયા આવી જાય. લગભગ 100 પોલેન મધર સેલ બોલે તો પરાગ માતૃકોષોની જરૂર પડશે. તો ઓપ્શન તરીકે વિદ્યાર્થીઓ અહીંયા આપણે લઈ શકીશું બોમ્બે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં સૌથી વધારે ડાયાગ્રામ્સ છે. ડાયાગ્રામ્સને ખાસ ઇમ્પોર્ટન્સ આપજો. તમે આગળના ધોરણોમાં માત્ર ને માત્ર થિયરી વાંચીને જતા હતા એમ ન કરશો. ઘણા બધા ક્વેશ્ચન્સ ડાયાગ્રામ રિલેટેડ આવતા હોય છે. આ ચેપ્ટર પર ખાસ ડાયાગ્રામ પર ધ્યાન રાખજો. પરાગરજ મ્યુસિલેસથી આવૃત હોય છે અને વિશિષ્ટ ઘનતા ધરાવે છે. આ લક્ષણ કયા પ્રકારના પરાગનયનનું છે? વિદ્યાર્થીઓ, પરાગનયન એટલે કોઈ એક પુકેસરની પરાગરજ ઉડી ઉડી જાય અને સ્ત્રી કેસરના પરાગાસન પર પડે, એ ઘટનાનું નામ છે પરાગનયન. હવે મ્યુસિલેસથી આવૃત હોય અને વિશિષ્ટ ઘનતા ધરાવતી હોય, જનરલી એ આપણને જોવા મળતી હોય છે હાઇડ્રોફિલીમાં. પાણી દ્વારા જે પરાગનયન કરાવતી હોય એ તમામ વનસ્પતિઓમાં સ્પેસિફિકલી પાણી પર તરવાનું હોય છે. નર પુષ્પ અલગ જગ્યાએ હોય છે, માદા પુષ્પ અલગ જગ્યાએ હોય છે, એટલે પરાગરજ તરી શકે, બરોબર ને? અને માદા પુષ્પ સુધી પહોંચી શકે એ માટે મ્યુસિલેસથી આવૃત અને વિશિષ્ટ ઘનતા, એવી ઘનતા કે જે ઇઝીલી પાણીમાં ડૂબી ન જાય એવી ત્યાં ખૂબ જ જરૂર હોય છે. ચલો, એક્સ શું દર્શાવે છે? જનરલી એક્સ મેથેમેટિક્સ નો શબ્દ છે. એક્સ તમને લોકોને ખબર જ હશે હવે આપણે શેની માટે વાપરીએ છીએ. જેને જાણવું જ ના હોય, જાણતા હોય પણ અનદેખું કરવું હોય, એવા એક્સ વિશે આપણને અહીંયા પૂછેલું છે. કઈ નહીં, હવે પૂછું છે તો લઈ લઈએ જરા.
જો ડાયાગ્રામ જોશો એટલે તમને ખબર પડશે ભાઈ પુષ્પ તો એક જ બતાવેલું છે અને એની જ પરાગરજ ઉડીને એના જ સ્ત્રી કેસરના પરાગાસન પર ગઈ છે. ઘર કી બાત ઘર में ही रह गई है ને? તો ડાયાગ્રામ જોઈને જ આપણને તરત ખબર પડી જાય છે ભાઈ આ શેનું ઉદાહરણ બતાવેલું છે, એ ઓટોગમીનું ઉદાહરણ બતાવેલું છે. તો ઓપ્શન અહીંયા આપણે દિલ્હી લઈશું બેટા. ચલો આગળ જઈએ છે નવો એક ડાયાગ્રામ. અહીંયા તમે જોશો તો બેઝિકલી આ વાયને ઓળખીને જ આપણે તરત આન્સર ટીક કરી શકીશું, જે બતાવેલું છે અંડનાલ. તો અંડનાલ વાળું વાય વાળું ઓપ્શન તો એક જ છે અને આમ બી કન્ફર્મ તો થાય જ છે. જો અહીંયા બી પાછો એક્સ આવે છે. એક્સ ક્યારેય આપણો પીછો ના છોડેલા. એ તો દરેક જગ્યાએ આયા જ કરવાનો ને એની જોડે જોડે વાય બી આયા કરવાનો. કઈ નહીં, ચલો એક્સ જોશો એટલે તરત જ ખબર પડી જાય છે. એ બી શું બતાવેલું છે અહીંયા? ભ્રૂણપુટ. તો ઓપ્શન તરીકે બેટા લઈ લઈશું આપણે દિલ્હી. ચલો આગળ જઈએ છીએ નવા ક્વેશ્ચન ઉપર. કયું અંગ જે અપરિપક્વ શુક્રકોષોને હંગામી ધોરણે સંગ્રહ આપે છે? શુક્રકોષો નરમાં સર્જિત થવાનું કામ બેઝિકલી કહીએ તો શુક્રપિંડમાં થાય છે. વિદ્યાર્થીઓ, ત્યાંથી શુક્રકોષો પરિવહન કરતા હોય છે, સ્થળાંતરણ કરતા હોય છે અને શુક્રપિંડની ઉપર ખાસ વૃષણ કોથળીમાં ટોચ ઉપર આવેલી એટલે કે અધિવૃષણ નલિકા જે પુષ્કળ ગુચડાદાર છે એમાં આવીને આ શુક્રકોષો સંગ્રહ પામે છે. ઇમેચ્યોર્ડ હોય એ મેચ્યોર્ડ થતા હોય છે. તો ઉદાહરણ તરીકે બેટા લઈશું આપણે અહીંયા દિલ્હી, હે ને? ચલો આગળ જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ટેબલ પૂછેલું છે. જો મારી વાત કહું તો બેટા આ ચેપ્ટરમાંથી મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક જો કોઈ ગમતો હોય તો શુક્રકોષ જનન, અંડકોષ જનન, ફલન અને ગર્ભ વિકાસ. આમાંથી કાં તો 2 માર્ક, કાં તો 3 માર્ક, કાં તો 4 માર્કનો ક્વેશ્ચન આવશે અથવા કોઈક ને કોઈક એમસીક્યુ બનશે જ. અને જો ના બને તો 12 ભાયા બોલે જલા બાયોલોજીના બચ્ચન મૂછ બી કઢાઈ નાખશે ને દાઢી બી કઢાઈ નાખશે. આમાંથી કોઈ ક્વેશ્ચન આવશે અને કન્ફર્મ આવશે જ. ચલો ટેબલ લઈએ છે બેટા. ત્રીજું અઠવાડિયું. ત્રીજા અઠવાડિયામાં જોઈએ તો ગર્ભીય તકતી પહોળી થતી હોય છે એટલે પી જોડે ઝેડ. તો આવા ઓપ્શન આ કેન્સલ થાય છે. પી જોડે ઝેડ વાળા 2 ઓપ્શન આપેલા છે. આગળ જઈએ ત્રીજો મહિનો. ત્રીજા મહિનામાં શરીર વૃદ્ધિ પામે અને શીર્ષ મોટાનું મોટું જ રહેતું હોય છે. તો ક્યુ જોડે વાય. ઓપ્શન જરા જોઈ લઈએ તો આવી ગયું ઓપ્શન બોમ્બે બેટા. જો તમે 100% કન્ફર્મ છો તમારા આન્સર પર તો આગળ જોવા જવાની જરૂર જ નથી. ભાઈ નીટમાં ટાઈમ બચાવવો બી તો બહુ જરૂરી છે. 1 મિનિટ શું કરવા વાપરીએ જો 10 સેકન્ડમાં જવાબ મળી જતો હોય, હે ને? તો આ રીતે સમય પણ આપણે બચાવી શકીએ છીએ. આગળ જઈએ બેટા. ઝોના પેલ્યુસિડા સૌ પ્રથમ વખત શેમાં જોવા મળે છે? એક્ઝેક્ટલી વાત કરીએ વિદ્યાર્થીઓ, પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, પછી સર્જન થતું હોય છે ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકામાં સૌથી અંદરની તરફ જોવા મળી જતો હોય છે દ્વિતીય પૂર્વ અંડકોષ. વિદ્યાર્થીઓ, આ અંડકોષની ફરતે આવેલું હોય છે પેરિવિટેલાઇન અવકાશ અને અવકાશની ફરતે જોવા મળી જતી હોય છે આપણને એક્ઝેક્ટલી રચના તરીકે જે કહીએ એ નામ આપેલું છે ઝોના પેલ્યુસિડા. પછી કોરોના રેડિએટા, એન્ટ્રમ, બેઝલ મેમ્બ્રેન. વિદ્યાર્થીઓ, થીકા ઇન્ટરના, થીકા એક્સટરના એ બધા ભાગવાળો ડાયાગ્રામ આપણી બુકમાં મૂકેલો જ છે, હે ને? તો ડાયાગ્રામને ધ્યાનમાં રાખીને આ ક્વેશ્ચન નીકળેલો છે. આન્સર આપણો આવશે બેટા અહીંયા ગ્રાફિયન પુટિકા. ચલો, કયા વિધાનો શુક્રકોષ જનન માટે સાચા છે પરંતુ અંડકોષ જનન માટે સાચા નથી? ભાઈ 5 વિધાન આપ્યા છે, 4 ઓપ્શન આપ્યા છે. વિધાનોને વાંચીએ અને નક્કી કરીએ. એકકીય જનનકોષ તો શુક્રકોષ જનનમાં બી બને છે અને અંડકોષ જનનમાં બી. ભાઈ શુક્રકોષ બી રંગસૂત્રની દ્રષ્ટિએ N 23 રંગસૂત્ર વાળો, અંડકોષ બી તો અર્ધીકરણ પામીને જ બનેલો છે એટલે રંગસૂત્રની દ્રષ્ટિએ N 23 રંગસૂત્ર વાળો જ છે. તો આન્સર નહીં લઈએ. આગળ જોઈએ. અર્ધીકરણ પૂર્ણ થયા પછી જનન કોષોનું વિભેદીકરણ થાય છે. યસ, તો એ વિભેદીકરણ શુક્રકોષ જનનમાં થાય છે.
ભાઈ ત્યાં સૌ પ્રથમ વખત બનતો હોય છે પ્રશુક્રકોષ, જે તો ગોળાકાર હોય છે. પછી એનું આકારજનન થાય છે, વિભેદન થાય છે, અને એમાંથી જ શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી વાળો શુક્રકોષ તૈયાર થાય છે. પણ આવી કોઈ ઘટના અંડકોષ જનનમાં થતી નથી, અંડકોષ સાથે થતી નથી. આ એક જવાબ આપણે લઈ શકીશું. તો બેટા બી વાળા ઓપ્શન અહીંયા જોતા જાઓ એટલે તમને લોકોને ખબર પડે, ત્રણેયમાં આપેલું છે. આગળ જોઈએ, ચલો સી, સમભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધીકરણ સતત રીતે ચાલતું હોય છે. વિદ્યાર્થીઓ, શુક્રકોષ જનનમાં અર્ધીકરણ સતત ચાલતું હોય છે. પણ અંડકોષ જનનમાં જરા યાદ કરો તો ખબર પડે, ભ્રૂણીય તબક્કામાં સમવિભાજન થતું હોય છે, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા આવતી હોય છે. વિદ્યાર્થીઓ, ત્યારે અર્ધીકરણ એક થતું હોય છે, પછી પ્રોસેસ અટકી જતો હોય છે. જો કોઈ નર સાથે સંભોગની ઘટના દ્વારા શુક્રકોષ એન્ટર થશે અને અંડકોષ નું ફલન કરશે તો જ અર્ધીકરણ 2 આગળ વધતું હોય છે. એટલે એ સતત પ્રોસેસ નથી. શુક્રકોષ અને અંડકોષમાં આ એક ભિન્નતા પણ જોવા આપણને મળેલી છે. સો સેકન્ડ ઓપ્શન ઇઝ સી. તો એને પણ આપણે જોઈએ તો બી સી વાળું ઓપ્શન હવે આપણી જોડે આવી ગયા, બી અને ડી. ચલો આગળ જોઈ લઈએ. તો હવે ઈ જ જોવાનું છે. ઈ જોઈએ તે યૌવન કાળ વખતે શરૂ થાય છે. વિદ્યાર્થીઓ, શુક્રકોષ જનન નરમાં યૌવન કાળે શરૂ થાય, પણ અંડકોષ જનન તો બેબીનો જન્મ બી ના થયો હોય, છોકરીનો જન્મ બી ના થયો હોય, એ માતાના ગર્ભાશયમાં ગર્ભ તરીકે ડેવલપ્ડ થતી હોય, ત્યારથી જ અંડકોષ જનન એટલે કે અંડકોષ બનવાની ઘટનાની શરૂઆત થઈ જતી હોય. ઓકે, તો ઓપ્શન આ ઈ એટલે કે બી, સી અને ઈ વાળું ઓપ્શન આપણું સિલેક્ટ થશે. ઓપ્શન અહીંયા આપણે લઈશું બેટા બોમ્બે. ચલો આગળ જઈએ છે. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં પણ સૌથી વધારે ક્વેશ્ચન્સ પાછળના ટોપિકમાંથી જ નીકળતા હોય છે. ખાસ ધ્યાન રાખજો, ચેપ્ટર વાંચો ત્યારે ઊંધેથી વાંચશો તો તમારા માટે સૌથી બેસ્ટ રહેશે. ઓકે, ચલો સિફિલિસ. સિફિલિસ બધાને જ ખબર છે ભાઈ, એકદમ ઈઝી યાદ રાખવું છે. મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ, તો પી એ સાથે 2 વાળું ઓપ્શન, એ સાથે 2 વાળું ઓપ્શન એટલે કેન્સલ થઈ ગયું. ચલો હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ એટલે પેલો કમળો, કમળી, બરોબર ને, લીવરના રિલેટેડ रोग, दारू पीने से लीवर खराब होता है. બીજા ઘણા બધા રીઝન છે ભાઈ. બાયોલોજી ના બચ્ચન છે તો બચ્ચન નો ડાયલોગ તો જોડે લેશે ને યાર, હે ને. તો એ હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી ઉદરની ઉપર જમણી બાજુએ જ્યાં આપણું લીવર આવેલું છે, યકૃત આવેલું છે, એના રિલેટેડ આ રોગ છે. તો હિપેટાઇટિસ બી ને લઈ લઈશું આપણે ચોથા ઓપ્શન સાથે. તો સી સાથે 4. વિદ્યાર્થીઓ, આ ઓપ્શન બી કેન્સલ થઈ જશે. સી સાથે 4, આ ઓપ્શન બી કેન્સલ થઈ જશે. તો ઓપ્શન આપણી જોડે આવી ગયું સીધું જ એ. ઓકે, જો પેલો સરસ મજાનો ટાઈમ આપણે લોકોએ બચાવી લીધો. ભાઈ મને 4 ઓપ્શન આપેલા હોય તો જરૂરી નથી નાના છોકરાની જેમ મગજ દોડાવવાનું બંધ ના કરી દેશો. મગજ દોડાવજો. જે 100% આવડતા હોય એને જ અહીંયા ટીક કરો. મલ્ટિપલ ચોઇસ આપેલી જ છે, એનો લાભ ઉઠાવો અને 2 ને જ અહીંયા જોઈન કરો તો તમારો જવાબ ઈઝીલી મળી જ જશે. ચલો આગળ જે છે બેટા, કઈ પદ્ધતિમાં દાતાનો અંડકોષ લઈને સ્ત્રીની અંડવાહિનીમાં. હવે આ એકદમ સિલી ક્વેશ્ચન છે, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે બહુ ઈઝી થઈ જાય. ઇંગ્લિશ મીડિયમમાં આ બધાના ફૂલ ફોર્મ આપેલા જ હોય છે યાર. આ તો આપણું જાણે ઇંગ્લિશ ચેક કરતા હોય એવી વાત કરી રહ્યા છે. મને આ ક્વેશ્ચન પૂછે ને એટલે એવું થાય કે બોર્ડમાં આવા ક્વેશ્ચન કેમ પૂછે છે યાર. પણ પૂછાયેલો છે નીટમાં બી બધી બહુ વાર, ના છૂટકે મારે લેવો પડેલો છે. કઈ નહીં, ચલો જોઈ લઈએ છીએ. અંડકોષ વિદ્યાર્થીઓ એ ગેમેટ્સ. શુક્રકોષને પણ ગેમેટ કહેવાય અને અંડકોષને પણ ગેમેટ જ કહેવાય.
એને અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબ, સ્થળાંતરણ એટલે કે ટ્રાન્સફર, ગેમેટ્સ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઓપ્શન તરીકે આપણે અહીંયા લઈ લઈશું બેટા સી. ઓકે, ચલો આગળ જઈએ છે ક્વેશ્ચન નંબર 11 ઉપર. શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવા માટેની કઈ પદ્ધતિ છે? તો વિદ્યાર્થીઓ આ પદ્ધતિ ICSI, અગેન ફૂલ ફોર્મ જ અહીંયા પૂછી લીધેલું છે. ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. સ્પર્મને એટલે કે શુક્રકોષને ઇન્જેક્શન દ્વારા અંડકોષના સાયટોપ્લાઝમામાં દાખલ કરવાનો હોય છે. તે પદ્ધતિ અહીંયા આપણને પૂછેલી છે. ચલો, વિધાનોમાંથી અસંગત વિધાન કયું છે? ધ્યાન રાખજો, બહુ HP ના થઈ જશો. અલ્લા હરક પદુડા વાંચવાનું. અસંગત લખ્યું છે, સંગત ના હોદવા માંડશો જરા. આમ બી આપણને બધું સંગત જ હોદવાની ટેવો છે, પણ વાંચજો જરા, વાંચીને પછી કરજો જરા. ચલો, ICSI હમણાં તો આગળ ક્વેશ્ચન પૂછી લીધેલા. શુક્રકોષને અંડકોષમાં દાખલ કરવાની પદ્ધતિ. GIFT અંડકોષને અંડવાહિનીમાં સ્થળાંતરણ. આ બી ક્વેશ્ચન આગળ આવી ગયો છે, એટલે જ આગળ લીધા છે કે તમને આ ક્વેશ્ચનમાં ઇઝીલી ખબર પડે. ચલો આગળ, IUT ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. વિદ્યાર્થીઓ, 8 ગર્ભકોષીય કોષોવાળા ગર્ભને અંડવાહિનીમાં સ્થળાંતરિત નહીં. અહીંયા યુટેરાઇન બોલે તો યુટેરસ. યુટેરસ એટલે કે ગર્ભાશય. મોરુલા અવસ્થાએ ગયેલી છે, અને મોરુલા વાળો ગર્ભ તો ગર્ભાશયમાં જ જોવા મળતો હોય છે. એટલે જ્યારે આવું ટ્રાન્સફર કરવાનું હોય તો સીધું ગર્ભાશયમાં થતું હોય છે, અંડવાહિનીમાં થતું નથી. અંડવાહિનીમાં તો ગેમેટ્સ છોડવામાં આવતા હોય છે. સો ઓપ્શન અહીંયા આપણે બેટા લઈશું સી. ચલો આગળ જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. એક રંગ અંધ માનવી છે. માનવી એટલે અહીંયા આપણે નર સમજી લેવાનું. લા ધ્યાન રાખી લેજો. X Y રંગ અંધ કહી દીધેલું છે એટલે એના ઉપર આપણે સ્મોલ c લઈએ છીએ. સમયુગ્મી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી માટે બેટા આપણે લઈશું XX, અને સમયુગ્મી અને સામાન્ય દ્રષ્ટિ કીધેલું છે એટલે લઈશું કેપિટલ C. ઓકે, લગ્ન ગ્રંથિથી જોડાય છે તો રંગ અંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે? વિદ્યાર્થીઓ, પુત્રની વાત કહી દીધી છે એટલે પિતામાંથી ફક્ત Y રંગસૂત્ર વાળો શુક્રકોષ જ ભાગ ભજવશે. માતાના બે અંડકોષ બંને રંગસૂત્રની દ્રષ્ટિએ તો X વાળા જ રહેશે. બંને જ્યારે ફલનની ઘટનામાં જોડાશે તો ફલિતાંડમાં આપણને જોવા મળી જશે X પર કેપિટલ C અને Y. નર આવા ઓલમોસ્ટ આવશે, જેમાંથી એકને પણ બિલકુલ જ રોગ નહીં થાય, એકદમ સામાન્ય દ્રષ્ટિ વાળું આપણને જોવા મળશે. તો આન્સર વિદ્યાર્થીઓ લઈશું આપણે અહીંયા 0. ઓકે, ચલો આગળ જઈએ છે. કોલમ આપેલા છે વિદ્યાર્થીઓ. અગેન કોલમમાં બને તો ટાઈમ બચાવવાનો પ્રયત્ન સૌથી વધારે કરવાનો છે. પ્રભાવી વિષમયુગ્મીમાં ફક્ત એક જ જનીન પ્રદર્શિત થતો હોય, બોલે તો પ્રભાવી, એને તો પ્રભાવી કહેવાયેલા. અને જોડમાં આ જ શોભે, કોઈ એક જ પ્રભાવી રહેવું, બીજાએ પ્રચ્છન્ન થઈ જવું તો ઘરમાં શાંતિ રહે. હજી બંને પ્રભાવી થશે તો કાટલા અથડાશે, માથા અથડાશે. હા, બેવ છૂટા પડી જશે. એટલે ધ્યાન રાખવાનું જરા. એકે પ્રભાવી અને બીજા એ પ્રચ્છન્ન. જો જિંદગીમાં જીવન સારું બને એની સલાહ આપી રહ્યો છું. લા માનજો મારું જરા, ભૂલશો નહીં. ચલો આગળ વાત કરીએ છીએ બેટા. સપ્રભાવિતા. વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે જાતે પ્રદર્શિત થાય છે. યસ, મને સપ્રભાવિતા બી ગમે, હું ના પાડું. બંને મળીને કામ કરે તો ઓર મજા આવી જાય યાર, હે ને? ચલો, તો બી સાથે આપણે લઈશું 3, તો એક સાથે લીધું 2, 2 સાથે લઈએ છીએ 3. તો વિદ્યાર્થીઓ આવું ઓપ્શન આપણી જોડે આવી ગયું છે એક જ, અને હું શ્યોર છું મારા આન્સર માટે. તો હું આગળ ક્વેશ્ચન જોવાની વાંચવાની તસદીજ નથી લેતો, મારો સમય પૂરેપૂરો હું અહીંયા બચાવી લઉં છું.
ચલો, સિકલ સેલ એનિમિયા, વિષમ યુગ્મી જનીનો વાળા નર અને માદા. વિષમ યુગ્મી, ધ્યાન રાખો જરા શબ્દને. HbA, HbS, HbA, HbS. નર અને માદા કઈ જ દીધેલા છે આપણને. બંને વચ્ચે સંકરણ કરવાનું છે તો કેટલા ટકા સંતતિ રોગગ્રસ્ત થશે? વિદ્યાર્થીઓ, રોગગ્રસ્ત માટે HbS હોવું બહુ જરૂરી છે, કારણ કે HbA હશે તો એકદમ તંદુરસ્ત હશે. HbS આવશે વિષમ યુગ્મી, પણ રોગ નથી થતો. રોગ થવા માટે આ જનીનોના ભેગા થવું ખૂબ જ જરૂરી છે, અને સંભાવના આપણે જોઈએ તો ખબર પડી જાય છે ફક્ત અને ફક્ત 25% જ રહેલી છે. ચલો આગળ જઈએ બેટા. X માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો. જો આ ડાયાગ્રામ જે આપેલો છે વિદ્યાર્થીઓ, સ્પેસિફિકલી ઓલમોસ્ટ છોકરાઓ જોતા જ નથી. થિયરી ગોખીને જવાનું. એક વખતે બોર્ડમાં આ 5મા નંબરનો એમિનો એસિડ કયો છે પૂછાયું હતું. 90% છોકરાઓ એક ખોટો આન્સર કરીને આવ્યા હતા. ખબર જ નથી. ઓલમોસ્ટ કદાચ ખબર હોય તો બી બધાને 6થા નંબરની જ ખબર હોય, કારણ કે સિકલ સેલ એનિમિયા હિમોગ્લોબિન સાથે રિલેટેડ રોગ. હિમોગ્લોબિનમાં આલ્ફા શૃંખલા, બીટા શૃંખલા, બીટા શૃંખલાના 6થા સ્થાને ગ્લુટામિક એસિડ આવવો જોઈએ, અને એની જગ્યાએ વેલાઇન આવી જતો હોય છે. સો આ ગ્લુટામિક એસિડ, આ બી ગ્લુટામિક એસિડ. 5 નંબર છે, યાદ રાખજો પ્રોલાઇન, અને હું તો એવું કહું છું કે 4 બી યાદ રાખજો. ભાઈ ડાયાગ્રામ છે ને ચોપડીનો છે, પૂછી શકે છે, કશું બી પૂછી શકે છે બે પુઠ્ઠાની વચ્ચેનું, હે ને. તો 6થા નંબર પર ગ્લુટામિક એસિડ હોવો જોઈએ, પણ આપણને નીચે આપી દીધેલું છે સિકલ સેલ HbS પેપ્ટાઇડ્સ. એટલે ક્વેશ્ચનને શાંતિથી સમજો તો તમને ખબર પડે કે અહીંયા કયો સંકેત હશે જે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇનને સૂચવતો હશે. વિદ્યાર્થીઓ, તો એ GUG આપણને જોવા મળી જાય છે. ખરેખર આવવો જોઈએ GAG, પણ આ એક જ જગ્યાએ ચેન્જ. રક્તકણો દાંતરડા જેવા થવાની શરૂઆત થઈ જાય છે. ચલો, એડેનિન 30% આપી જ દીધેલા છે વિદ્યાર્થીઓ. A+T+G+C = 100%. હવે A જેટલા છે એટલા જ T છે. એટલે G+C = આપણે 40 લઈએ, અને G તો C છે. So 2G or 2C = 40. So G = 20, C = 20. તો ઓપ્શન અહીંયા આપણને મળી જ આવે છે બેટા. ઓપ્શન તરીકે લઈએ છીએ આપણે આન્સર A. ડીએનએ ના રિલેટેડ કેલ્ક્યુલેશન્સ ના ઘણા બધા સમ આવતા હોય છે, તો એ અલગ અલગ રીતે પૂછાતા હોય છે. એની પ્રેક્ટિસ પણ કરીને જજો. મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ કોલાઈની 80 મિનિટની વાત કરેલી છે. વિદ્યાર્થીઓ, 20 મિનિટે એવું સમજો 2, 40 મિનિટે 4, 80 મિનિટે 8, ના 60, 60 મિનિટે 8 અને 80 મિનિટે 16. આપણને ડીએનએ ની 16 સ્ટેન મળી શકે છે. તો અહીંયા માંડ એકદમ ગોલા મેથડ થી બી તમે જોઈ લેશો ને તો બી તરત જ ખ્યાલ આવી જશે. ડીએનએ દોરવાની જરૂર જ નહીં પડે. આ બતાવેલા છે 2 ને 2 4, આ બતાવેલા છે 6 ને 2 8, આ બતાવેલા છે 12 ને 2 14. અહીંયા તમે ઓપ્શન જોશો તો ખબર પડી જશે 14 અને 2 16, જેમાં 14 એક સરખી આવશે અને બાકીની 2 એ વિષમ યુગ્મી આપણને રહેતી જોવા મળી જતી હોય છે. ચલો, મનુષ્યના પ્રથમ રંગસૂત્ર પર 2968 અને વાય રંગસૂત્ર પર 238. ઓપ્શન તરીકે કહીએ તો બેટા બોમ્બે લઈ લઈશું. અહીંયા
આકૃતિમાં P શું બતાવેલું છે? પ્રારંભ સ્થાન છે ભાઈ. Q શું બતાવેલું છે? ટેમ્પલેટ શૃંખલા છે. અને R શું બતાવેલી છે? સંકેતન શૃંખલા છે. ચોપડીનો બેઠો ડાયાગ્રામ છે અને બેઠા જ માર્ક ઉઠાવવાના છે. બાયોલોજીમાં આવું આવવાનું જ ભાઈ, બેઠા માર્ક મળે છે અને ચોપડી બરોબર 12 ભાઈ આ બોલે છે ને, ચોપડી તો 12 વાર, મિનિમમ કેટલી વાર? 12 વાર વાંચેલી હોવી બહુ જ જરૂરી છે. ચલો, ક વિકલ્પ A અને B કોલમ આપેલા છે બેટા. સેતુ, સેતુ એટલે જનીનોનો સરવાળો. એક જોડે Q, નીચે જોવાની ટેવ પાડવાની. આ ઓપ્શન આપણું કેન્સલ થઈ ગયું. ચલો, જનીન આવૃત્તિ એટલે જનીનનું પ્રમાણ. 2 જોડે R, 2 જોડે R એટલે આ ઓપ્શન પણ કેન્સલ થઈ ગયું. જનીન પ્રવાહ અને જનીન વિચલન. જનીન પ્રવાહ એટલે એક વસ્તીના જનીનોનું બીજી વસ્તીમાં ફેરબદલ થવું. વિદ્યાર્થીઓ, ઓપ્શન તરીકે આપણે અહીંયા 3 માં લઈ લઈશું P. ઓકે, હે ને? ચલો જઈએ છે આગળ જરા. હોમો હિબિલસના મગજની ક્ષમતા કેટલી બતાવેલી છે? 650 થી 800 જેટલી બતાવેલી છે. આવી કોઈ પણ મનુષ્યની મગજ ક્ષમતા પૂછી શકે છે, એનું ટેબલ પણ બની શકે છે અને ક્વેશ્ચન ફોર્મેટ થઈ શકે છે. અર્નેસ્ટ હેકેલના અવલોકનોના આધારે કયું વિધાન સત્ય છે? સત્ય શોધવાનું છે. અર્નેસ્ટ હેકેલે કીધેલું હતું બધા જ પૃષ્ઠવંશીઓ ગર્ભીય તબક્કામાં સમાન પુખ્તતામાં ગેરહાજર લક્ષણો ધરાવે છે. ચલો, ઓપ્શન બોમ્બે લઈએ છે બેટા. ત્યાં X વસ્તીમાં M જનીનનું પ્રમાણ 60 છે, સ્મોલ m નું પ્રમાણ 40 છે, તો 2m m લઈશું અહીંયા, એટલે 2 into 0.60 into 0.40 વિદ્યાર્થીઓ કરીશું એટલે 80 આવશે અને એને percentage માં કન્વર્ટેડ કરીશું એટલે આપણે 48% જોવા મળશે. આના રિલેટેડ પણ કોઈક ને કોઈક ક્વેશ્ચન આવતો હોય છે. મેથેમેટિક્સ ના જો કોઈક સરને મન થઈ ગયું હોય કે ભાઈ મારે છોકરાઓને ગણતરી કરાવડાવી છે, તો આવા ક્વેશ્ચન જનરલી પૂછી લેતા હોય છે. ચલો, એક વસ્તીમાં જે ઘટકના લીધે સ્થાપક અસર થાય છે, ફાઉન્ડર ઇફેક્ટ, એ છે જનીનિક વિચલન. ચલો વાંચજો જરા વ્યવસ્થિત. પાયા વર સો મેની ફેરમ એવું નથી, પાપાવર સો મેની ફેરમ લખેલું છે. ધતુરો છે, ભ્રામકતા પ્રેરે છે, 4 જોડે R, આવું ઓપ્શન જોઈ લો બેટા, આ એક જ છે, હે ને? પાપાવર સો મેની ફેરમ માં ઓપિયોઇડ્સ કન્ફર્મ કરી લીધું, એક સાથે S અને 4 જોડે R, એટલે આપણો ઓપ્શન અહીંયા બની જાય છે બોમ્બે. ચલો, માલ્ટ, મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ માનવ શરીરમાં કેટલા ટકા જોવા મળેલી છે? 50% આપણને જોવા મળેલી છે. સ્વપ્રતિરક્ષા રોગ એવી વ્યવસ્થા છે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી પોતાના જ કોષોને બહારના તરીકે ઓળખે છે, સ્વજાતને જ પરજાત તરીકે ઓળખે છે. એટલે આપણું જ પ્રતિકાર તંત્રને આપણા જ કોષો પર હુમલો કરી બેસે છે. આનો તો કોઈ ઈલાજ જ પછી નથી થતો. અંદરના જ વિભીષણલા પછી હું થાય હવે, હે ને? ચલો આગળ. સંધિવા એક એવી વ્યવસ્થા જેમાં શરીર પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ભાઈ આ આપણું જ પ્રતિકાર તંત્ર દ્વારા થતો રોગ છે. એટલે બીજું વિધાન આપણને ખોટું લાગી રહ્યું છે. પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. ઓપ્શન એ લઈએ છે બેટા આપણે. ડેલ્ટા ટેટ્રા હાઇડ્રોકેનાબિનોલ કઈ વનસ્પતિમાંથી આપણને મળી આવે છે? એ મેરીજુએનામાંથી મળી આવે છે. વિદ્યાર્થીઓ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. કયા વાયરસનો ઉપયોગ જૈવ નિયંત્રક તરીકે થાય છે? બે બકુલો, આપણો બકુલો, હે ને? ચલો આગળ જઈએ છીએ. એસટીપી માં પ્રાથમિક અને દ્વિતીય ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરૂપ દ્રવ્ય કયું છે? એ ઇફ્લુએન્ટ છે. વિદ્યાર્થીઓ, દૂધ અને દહીં મેળવણ વાળી વાત કરી હતી, એ જ અહીંયા એક્ઝેક્ટલી કોન્સેપ્ટમાં પૂછી લીધેલી છે. ક વિકલ્પ સાચો લાગે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર નથી. એસિટિક એસિડ એસ્પરજીલસ નાઇજર બી નથી. બ્યુટેરિક અલા એકદમ ઈઝી છે.
ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ પરથી તો નામ પાડેલું છે. સો ઓપ્શન અહીંયા આપણે લઈએ છીએ સી. યસ, જો મારો ફેવરેટ ટોપિક છે આ ચેપ્ટરમાંથી સૌથી વધારે ક્વેશ્ચન એ પાછળથી જ પૂછાતા હોય છે, હે ને? તો જરા ધ્યાન રાખી લેજો વિદ્યાર્થીઓ. અનુપ્રવાહિત સંસાધન. અનુપ્રવાહિત સંસાધનમાં યજમાન કોષોમાં નિપજોનું પૃથક્કરણ અને શુદ્ધિકરણ એ સાથે બે વાળું ઓપ્શન અહીંયા જોવા માંડો. એક જ છે, પતી ગયો, બેઠો જવાબ જ આવી ગયો. બી જોડે જરા જોઈ લઈએ. વિસ્તૃતીકરણ, અબજો નકલ મેળવવાની હોય છે. 30 ટાઈમ્સ એ ચક્ર ચલાવવાનું હોય છે, એટલે 2⁻30 સુધીને પહોંચો, અબજો નકલ મળતી હોય છે. તો 2 જોડે 4, તો બંને ઓપ્શન અહીંયા આપણા પરફેક્ટ જ સેટ થાય છે. ઓપ્શન તરીકે લઈશું બેટા આપણે સી. ચલો, પોલિમરેઝ ચેઇન રિએક્શન PCR. ત્રીજા તબક્કાનું નામ. ત્રીજો તબક્કો છે વિસ્તૃતીકરણનો અને એમાં વપરાતો ઉત્સેચક થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલો છે. ઓપ્શન અહીંયા લઈશું બેટા આપણે બોમ્બે. આ ચેપ્ટરમાં મને આ ડાયાગ્રામ બી ખૂબ જ ગમે છે. આ એના રિલેટેડ ટોપિક્સ 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ધ્યાન રાખી લેજો જરા. ડાયાગ્રામ એના જે ડાયાગ્રામ બી પૂછાતા હોય છે, તમારા સર કે મેડમે શીખવાડ્યા ના હોય તો જરા શીખી લેજો, ધ્યાન રાખી લેજો. ઇચ્છિત નિપજ મેળવવા માટેની ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવા માટેનું આ સાધન બતાવેલું છે. ચલો આગળ જઈએ છે. AMPR. વિદ્યાર્થીઓ આને યાદ રાખવા માટેની પણ બહુ સરસ મજાની મેથડ આપણે લેક્ચર દરમિયાન જ લઈ લીધેલી છે. ઘડિયાળ બનાવી દેવાનું હતું. આ 6 વાગ્યા એવું સમજી લો. અહીંયા 7 અને 8 આગળ ઓરિજિન બતાવેલું છે. 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ બતાવેલો છે. PST1 અને PVU1 બતાવેલા છે. વિદ્યાર્થીઓ અહીંયા 12 અને 12:30 ની આસપાસ કહીએ તો 3 અલગ અલગ નામ મૂકેલા છે. એક સરસ મજાની શોર્ટ મેથડ મેં તમને લોકોને આપેલી હતી. અમર, પ્રશાંત, પવાર. અમર, પ્રશાંત, પવાર એ 3 જણા ભણવા માટે, ક્લાસ એટેન્ડ કરવા માટે, એ પણ ઇકોનોમિક્સ નો, એટલે કે અહીંયા આપણે શબ્દ લખેલો ICO1. ક્લાસ માટે CLS લખેલું હતું. હિન્દીની લેંગ્વેજમાં ભણવા માટે જતા હતા એટલે અહીંયા શબ્દ હતો આપણો હિન્દ 3. ઓકે, ભણવા માટે નીકળ્યા હતા ત્યાં એમને મળી ગયા હતા પેલા ટીચર. ટી ટેટ્રાસાયક્લિન બતાવવાનું હતું. TETR બોલે તો ટીચર આપણે લઈ લીધા હતા. ટીચર તરીકે અહીંયા 2 નામ આપણે લખેલા હતા. એક હતા કોઈ બ્રાહ્મણ બામ અને બીજા હતા સલમાનભાઈ, હે ને? તો આવી રીતે આપણે આખો ટોપિક યાદ રખાવડાયો હતો. એના રિલેટેડ જ અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. AMPR માટેની ઓળખ જગ્યા કઈ છે? તે ઓળખ જગ્યા અહીંયા આપણને આપી જ દીધેલી છે. એ જગ્યા બતાવેલી છે PST1. PVU2 લખેલું છે, 1 નથી લખ્યું. 1 લખેલું હોત તો આપણે કદાચ એ બી વિચારવું પડે, પણ ત્યાં ઓલરેડી 2 મૂકી જ દીધેલું છે. ઓકે, તો ઓપ્શન તરીકે બેટા લઈએ જ આપણે એ. માનવ ઇન્સ્યુલિનમાં બીટા શૃંખલામાં કેટલા એમિનો એસિડ જોવા મળેલા છે? એ શૃંખલામાં કહીએ તો 21, બી શૃંખલામાં કહીએ તો 30, સી શૃંખલામાં કહીએ તો 31. આ વચ્ચેની જ શૃંખલા એવી છે જ્યાં મીંડું આવે છે, ઉપર નીચે સિંગલ આવે છે. આ કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ છે. ઘણી બધી વખત છોકરાઓ ભૂલ કરીને આવે છે, તો ધ્યાન રાખજો. યાદ રાખવા માટે વચ્ચેની જે શૃંખલા છે ત્યાં મીંડું આવે છે, ઉપર નીચે સિંગલ એટલે કે 1 આપણને જોવા મળેલો છે. તો બીટા શૃંખલા કીધેલી છે. ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈએ છીએ બી. ચલો આગળ. બીટી કપાસમાં બેસિલસ તુરિન્જેન્સિસ ઝેરી કીટકનાશક ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે જે ઈયળોનો નાશ કરે છે. વિધાન સાચું છે.
આ પ્રોટીનનું નિર્માણ કરે છે, નિષ્ક્રિય સ્વરૂપમાં છે, કીટકના શરીરમાં જાય છે, સક્રિય સ્વરૂપે ઝેરી બને છે, કારણ આલ્કલીય મધ્યમ ક્રિસ્ટલ પ્રોટીન અન્નમાર્ગ દ્રાવ્ય સ્વરૂપ ઈયળોનો નાશ જવાબદાર, સમજૂતી પણ છે. તો ઓપ્શન તરીકે સમજૂતી પણ આપે છે, એટલે લઈશું આપણે દિલ્હી. ચલો આગળ જઈએ છે બેટા. માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન એમ્ફીસેમા માટેનું જવાબદાર છે. ઈઝી છે ને? જો ચોપડી વાંચેલી હશે ને તો તમારી માટે બહુ જ ઈઝી હશે. ફિઝિક્સ નથી લા, કેમેસ્ટ્રી નથી જેમાં ગણવું પડે. લગભગ 60% ક્વેશ્ચન્સ એવા હશે કે જે ચોપડીના બેઠા જ હશે, બહુ દિમાગ લગાવવાનું જ નહીં હોય. સો બારભાઈ જોડે ભણો તો યાદ રાખવાનું, ચોપડીને મિનિમમ 12 વાર તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે. સોનેરી ચોખા, સોનેરી ચોખામાં વિટામિન એ આવશે. સ્પેશિયલી ચોખા ભરવાનો સમય થઈ ગયો છે, ઘરમાં લેવડાવવાના હોય તો આ લેવડાવજો. નંબરનો પ્રોબ્લેમ હોય, આંખના રિલેટેડ પ્રોબ્લેમ હોય, વિટામિન એ જો જશે તો આંખના રિલેટેડ પ્રોબ્લેમ ઘટવા માંડશે. ચોખા જ ભરવાના છે ને હવે 2-5 રૂપિયા આમ તેમ. સારા ભરાવડાવો, સોનેરી ભરાવડાવો, ગોલ્ડન રાઈસ લેવડાવો જરા. ચલો કીટકો અને દેડકા, રંગ અનુકૂલન, એ જોડે ઝેડ, એ જોડે ઝેડ એટલે આ લોકો ગયા ભાઈ. જય જિનેન્દ્ર. બી મોનાર્ક પતંગીય વિશેષ રસાયણ, બી જોડે એક્સ આવી ગયું ભાઈ. ઓપ્શન સી. ચલો આગળ જઈએ છે બેટા. નોર્વેના ઉંદરો માટે એ જોડે 3, એ જોડે 3 વાળું એક જ ઓપ્શન છે, ચોપડીનું બેઠું જ છે, જોઈ લેજો જરા. એટલે તમને લોકોને તરત જ આવા તો જવાબ મળી જાય. 3 સેકન્ડ 5 સેકન્ડ બી તમારે વાપરવી ના પડે. આંકડાના છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું રસાયણ એ ગ્લાયકોસાઇડ રસાયણ છે. એટલે જ આ ટોપિક ચલાવતી વખતે બી મેં તમને લોકોને કીધેલું હતું, આંકડો એ જંગલી વનસ્પતિ છે, તમને ગમે ત્યાં ઉગી નીકળેલો જોવા મળશે, પણ એને કોઈ બકરી, કોઈ ગાય, કોઈ ભેંસ બિલકુલ જ નહીં ખાય. અને ભૂલમાં જો ખાવા માટે ભેંસોના પરિવારમાંથી એકાદ સભ્ય બી આગળ આવ્યો અને જો આંકડાના પાનને ખાધું તો તરત જ એના હૃદયના ધબકારા વધી જશે, અનઇઝીનેસ ફીલ કરશે અને ભેંસ તરત જ મોટેથી બીજા બધાને કહી દેશે ના. સમજ્યા? હે ને? ટોપિક આપણે લીધેલો છે, ધ્યાન રાખજો જરા. ગ્લાયકોસાઇડ અહીંયા ઓપ્શન તરીકે લઈ લઈએ છીએ. પ્રાથમિક ઉત્પાદકો, જો શબ્દ વાપરેલો છે બેટા ઉત્પાદકો, શબ્દ વાપરેલો છે અહીંયા ઉત્પાદકો. આપેલા છે 100 જૂલ. દ્વિતીય ઉપભોગતા પૂછેલા છે. ઉત્પાદકોને ખાય છે પ્રાથમિક ઉપભોગતા અને એને ખાય છે દ્વિતીયક ઉપભોગતા. એટલે આના 10મા ભાગના એટલે 10 જૂલ અને એના પણ 10મા ભાગના એટલે 1 જૂલ. ઓપ્શન તરીકે અહીંયા લઈશું આપણે એ. ઓકે ચલો આગળ જઈએ બેટા. જૈવભારમાં રહેલી ઉર્જાને શું કહેવાય? વનસ્પતિના જૈવભારમાં એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા, તો ઉત્પાદક એક જ કીધેલું છે, એની ઉપર પ્રાથમિક ઉપભોક્તા દ્વિતીય ઉપભોક્તાની સંખ્યા વધારે છે, એટલે આવો પિરામિડ બેટા ઉલટો આપણને જોવા મળી જાય છે, ઊંધો પિરામિડ જોવા મળી જાય છે. ચલો મોડો, મારા છોકરાઓને તો મેં આ રીતે જ યાદ રખાવડાયેલું છે લા. ડોડો ક્યાંનો? મોરેશિયસનો, એટલે મોડો. એ જોડે 3 આવા ઓપ્શન તમે જુઓ, સીધો જ જવાબ બેઠો જ તૈયાર થઈ જ જાય છે. સ્ટીલર્સ સી કાઉ કહીએ તો એ રશિયાની છે. જવાબ આપણો કન્ફર્મ બી થઈ જાય છે. ચલો આમ બી 11th માં આપણને આવી ગયું હતું. સૌથી મોટો સમુદાય એ સંધિપાદ સમુદાય છે, હે ને? તો અપૃષ્ઠવંશીઓનો ચાર્ટ અહીંયા આપી દીધેલો છે. તો આ બતાવેલા છે કીટકો બતાવેલા છે અને બાકીના બતાવેલા છે સ્તરકવચી બતાવેલા છે. ઓકે ચલો આગળ જઈએ છે બેટા. ઔષધીય વનસ્પતિ રાઉવોલ્ફિયા વોમિટોરિયા કયું રસાયણ ઉત્પન્ન કરે છે?
વોમિટોરિયા એ ડોપામાઇન નામનું રસાયણ ઉત્પન્ન કરતું આપણને જોવા મળી જાય છે. છેલ્લો ક્વેશ્ચન લઈએ છે. જાતિ વિસ્તાર સંબંધોની માહિતી કયા વૈજ્ઞાનિકે આપેલી છે? અલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ભાઈ ગૂગલ પર એમનો ડાયાગ્રામ જોઈ લેજો, જોશો એટલે ખબર પડશે કે આ ટર્ટલ નેક વાળી ટી શર્ટ જ એમને પહેરેલી છે. મારા જેવા જ યંગ દેખાય છે, બહુ સરસ મજાનો ફોટો છે. એમને જોઈને મારી યાદ બી આવતી રહેશેલા તમને લોકોને, હે ને? કઈ નહીં, એ અલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે. ઓકે, એમને જાતિ વિસ્તારના સંબંધો આપણને સમજાવેલા હતા. તો વિદ્યાર્થીઓ 50 ક્વેશ્ચન લઈને આવેલો છું. મારી દ્રષ્ટિએ 50 બ્રહ્માસ્ત્રના એવું સમજો કે બોર્ડના સક્સેસ માટેના સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા. બાકીના નવા ક્વેશ્ચન લઈને ફરી એક વખત તમારી સાથે ભેગા થઈશું. ત્યાં સુધીને અલવિદા, જય શ્રી કૃષ્ણ.